ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। બસોને 67મા પાન પર છેલ્લા વાક્યમાં ભાષ્યકાર કહે છે, કુતશ્ચ સર્વજ્ઞમ બ્રહ્મ જગતઃ કારણમ. કુતઃ એટલે કયું કારણ? કુતશ્ચ વળી બીજા કયા કારણથી, બીજું શું કારણ છે કે જેથી બ્રહ્મ જગતઃ કારણમ, પ્રધાન જગતનું કારણ નથી, ચૈતન્ય બ્રહ્મ જગતનું કારણ છે. એ માટેના સૂત્રકાર બધા કારણો કહે છે, ભાષ્યકાર સમજાવે છે. તો આગળમાં સૂત્રકાર કહે છે કે ભાઈ બ્રહ્મ જગતનું કારણ છે, એના માટે સર્વજ્ઞ બ્રહ્મ જગતનું કારણ છે, એના માટે બીજું શું કારણ છે? તો 268મા પાન પર કહે છે, શ્રુતત્વાચ્ચ. શ્રુતત્વાચ્ચ એટલે કે શ્રુતિ પોતે જ પ્રતિપાદન કરે છે. ત્યાં ટીકામાં કહે છે, કારણમ કારણાધિપાધિપ ઇત્યાદિ શ્રુતૌ. આ શ્વેતાશ્વતર ઉપનિષદનું વાક્ય સમજાવવામાં આવશે. સહ ઈશ્વર કારણમ, ઈશ્વર કારણ છે. કારણાધિપાધિપ, કારણ અધિપ અધિપ, કારણનો અધિપતિ છે, એનું અધિપતિ છે, એવો ઈશ્વર સમગ્ર જગતનું કારણ છે. આ બધી આ પ્રકારના શ્રુતિ વાક્યોમાં જગતનું જે કારણ છે એ સર્વજ્ઞ છે. એથી શ્રવણા એટલે હવે બીજું કારણ આપે છે કે કેમ પ્રધાન જગતનું કારણ ન હોઈ શકે, બ્રહ્મ જે ચૈતન્ય છે એ જગતનું કારણ હોય છે, કારણ કે બ્રહ્મ સર્વજ્ઞ છે એવું શ્રુતિમાં કહેવામાં આવ્યું છે. જગતનું કારણ સર્વજ્ઞ હોવું જોઈએ, અને પ્રધાન તો સર્વજ્ઞ ના હોઈ શકે કે અચેતન છે, અને તેથી બ્રહ્મ જ જગતનું કારણ છે. રત્નપ્રભા કહે છે, એવં ઈક્ષત્યાદિલિંગૈ અચેતને વેદાંતાનામ સમન્વય નિરસ્ય. ઈક્ષતે હે ટૂંકમાં તદૈક્ષત, જે એક સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત, આ જગત પોતાની ઉત્પત્તિ પહેલાં એક અદ્વિતીય સત હતું. તદૈક્ષત એ સત એણે ઈક્ષણ કર્યું. એ પરથી નક્કી થયું કે ઈક્ષણ તો ચૈતન્ય જ કરી શકે, અને માટે સત એટલે ચૈતન્ય બ્રહ્મ એ સિદ્ધ થયું. ચેતનવાચક શબ્દેનાપી, અચેતનમાં તો વેદાંતનો સમન્વય ના હોય, પણ ભાઈ વેદાંત પોતે જ કહે છે કે ચેતન જગતનું કારણ છે. એ રીતે પણ આ પછીના સૂત્રમાં નિરાશ કરે છે કે પ્રધાન જગતનું કારણ ન હોઈ શકે. શ્રુતત્વાચ, કારણ કે શ્રુતિ પોતે જ કહે છે કારણ વિશે.
स कारणम स ईश्वर है कारणम कारणाधिप अधिप इत्यादि ईश्वर सर्वज्ञ जगतનું કારણ છે કારણ કે કારણ અધિપ અધિપ કારણનું અધિપ છે એનું પણ અધિપ છે સમજાવશે એટલે કે શ્રુતિમાં બહુ સ્પષ્ટ રીતે ચેતન જગતનું કારણ છે એવું કહ્યું છે માટે પણ અચેતન પ્રધાન જગતનું કારણ ન હોઈ શકે એટલે ભાષ્યમાં કહે છે સ્વશબ્દે નૈવ ચ સર્વજ્ઞ ઈશ્વર જગતઃ કારણમ इति श्रूयते श्वेताश्वतराणां मंत्रोपनिषदि सर्वज्ञं ईश्वरं प्रकृत्य सकारणं कारणाधिपाधिपः न चास्य कश्चित् जनिता न चाधिपः इति શ્વેતાશ્વતર ઉપનિષદને અહીંયા ઘણું બધું સન્માન મળ્યું કારણ કે એમાં ઈશ્વર વિશેના સ્પષ્ટ વાક્ય છે સ્વશબ્દે નહીં શ્રુતિ એટલે કે શાસ્ત્ર કે ઉપનિષદ પોતાના શબ્દોમાં સર્વજ્ઞ ઈશ્વર જગત કારણમ સર્વજ્ઞ ઈશ્વર જગતનું કારણ છે એથી શ્રૂયતે અર્થાત એ પ્રકારે શ્રુતિમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે ક્યાં શ્વેતાશ્વતરાણામ મંત્રોપનિષદે બે કક્ષાના ઉપનિષદો છે મંત્રોપનિષદ અને બ્રાહ્મણોપનિષદ મંત્રોપનિષદને વધારે પ્રમાણભૂત ગણવામાં આવે છે આમ બ્રાહ્મણ સામાન્ય રીતે મંત્રની વ્યાખ્યા રૂપ છે તો વેદની અંદર પણ આ બે મંત્ર અને બ્રાહ્મણ એ પ્રકારના બે વિભાગ છે સંહિતા એ મંત્ર છે અને મંત્રના જે વ્યાખ્યા છે એને બ્રાહ્મણ કહેવામાં આવે છે એટલે કે શ્વેતાશ્વતરાણામ મંત્ર ઉપનિષદી શ્વેતાશ્વતરાણામ એટલે શ્વેતાશ્વત ઋષિ જે છે એમના અનુયાયીઓ છે એમનો જે મંત્રોપનિષદ છે એટલે કે શ્વેતાશ્વતર ઉપનિષદ ઉપનિષદી સાતમી તેમાં પણ સર્વજ્ઞમ ઈશ્વરમ પ્રકૃત્ય ત્યાં પણ સર્વજ્ઞ ઈશ્વર એટલે ઈશ્વર તો ખરો પણ સર્વજ્ઞ પણ ખરો પ્રકૃત્ય ત્યાંથી પ્રારંભ કરીને એને સમજાય સ કારણમ કારણાધિપાધિપ સ કારણ કર્ણાધિપ સોરી સ કારણમ કર્ણાધિપાધિપ કર્ણ અધિપ અધિપ કર્ણ એટલે ઇન્દ્રિયો ઇન્દ્રિયો જે અધિપ છે ઇન્દ્રિયો જે સ્વામી છે એનો પણ સ્વામી ઇન્દ્રિયો સ્વામી મન ગણો તો મનનો પણ સ્વામી છે ન ચસ્ય કશ્ચિત જનિતા ન ચાધિપ આ ઈશ્વરને કોઈ ઉત્પન્ન જન્મ આપનાર નથી અજન્મા છે ન છે અધિપ અને એનો કોઈ અધિપતિ પણ નથી એ પ્રકારે ઈશ્વરનું બહુ સ્પષ્ટ શબ્દોમાં અહીંયા નિરૂપણ કરવામાં આવ્યું છે શ્વેતાશ્વતર ઉપનિષદમાં ટીકાકાર કહે છે सूत्र व्याचष्टे स्वशब्देन इति स्वशब्देन स्वस्य चेतनस्य वाचकः सर्वविद એટલે સર્વજ્ઞ કહો સર્વને જાણનાર કહો તો આ પ્રકારે વર્ણન કરવામાં જ્ઞ કાલ કાલો ગુણી સર્વવિદ યહ ઇતિ એ જ્ઞ છે જ્ઞાન સ્વરૂપ છે કાલ કાલ કાળનો પણ કાળ છે એ કાળનો અંત કરનાર છે ગુણી સર્વગુણ ધરાવનારો છે
સર્વવિદ એટલે સર્વને જાણનાર છે. એ રીતે આ સર્વવિદ શબ્દથી આ સર્વને જાણનાર એટલે ટીકાકારે કે સર્વવિદ જાણે છે એ શબ્દથી ચેતન હોવું જોઈએ. ચેતન ઈશ્વર જ જગતનું કારણ હોવું જોઈએ. કારણ સર્વવિદ કહેવામાં આવ્યો કે સર્વમ વેદતી, સર્વને જાણનાર છે, સર્વવિદ છે. એ પ્રકારે પરમેશ્વર જે સર્વજ્ઞ છે ત્યાંથી પ્રારંભ કરે ને સર્વે કારણમિતિ શ્રુતત્વાદ, એ સર્વનો જ્ઞાતા જે છે એ જગતનું કારણ છે એ પ્રકારે શ્રુતિમાં પ્રતિપાદન થયું છે. અને માટે આ ચેતન પ્રધાન જગતનું કારણ ન હોઈ શકે. શ્રુતિ પોતાના શબ્દોમાં સર્વજ્ઞ અર્થાત ચૈતન્ય ઈશ્વરને જગતનું કારણ ગણાવે છે. સકારણમ કરણાધિપ અધિપ, એ કારણ છે, કરણનો અધિપતિ છે, જે મન એનું પણ અધિપતિ છે. ન ચાસ્ય કશ્ચિત જનિતા, અને એનો કોઈ જનક પણ નથી કે એનો કોઈ અધિપતિ પણ નથી. એટલે કર્ણાધિપા જીવા, કર્ણ છે આપણા એ પણ ઇન્દ્રિયો, ચાલો એનો અધિપ કહો, અધિપત જીવ છે. તેષામ અધિપ, જીવોનો પણ અધિપતિ છે એ ઈશ્વર છે. તેથી આજ ઈક્ષદી અધિકરણ છે એનો ઉપસંહાર કરે છે. તસ્માત સર્વજ્ઞ બ્રહ્મ જગત કારણમ, આ બધા કારણોથી બ્રહ્મ જે સર્વજ્ઞ છે એ જ જગતનું કારણ છે. ન અચેતનમ પ્રધાનમ, પ્રધાન જે અચેતન છે. સાંખ્યના અનુયાયો જે પ્રધાનને જગતનું કારણ કહે છે, સત શબ્દનો અર્થ પ્રધાન કરીને પ્રધાન જગતનું કારણ છે એ પ્રકારે પ્રતિપાદન કરે છે. એ કોઈ રીતે શ્રુતિને અનુરૂપ નથી. અચેતનમ પ્રધાનમ અન્યદ્વાયતે, અન્ય એટલે બીજા બધા છે, જેમ કે વૈશેષિકો એ પરમાણુને જગતનું કારણ ગણે છે, એ પણ ન હોઈ શકે. ન ચેતનમ પ્રધાનમ અન્યદ્વા એટલે સિદ્ધમ, કે પ્રધાન જે અચેતન છે કે એના સિવાય બીજું કોઈ પરમાણુ વગેરે જગતનું કારણ નથી. બ્રહ્મ જે ચૈતન્ય છે, સર્વજ્ઞ છે, એ જ જગતનું કારણ છે. એ આ સૂત્રોમાં, આ અધિકરણમાં સિદ્ધ થયું. કેટલાક સૂત્રોના સમૂહ અધિકરણ કહે છે, જેમ એક વિષયની ચર્ચા કરવામાં આવી હોય. તો એ પ્રકારે ઈક્ષદી અધિકરણ સમાપ્ત થયું. હવે બીજું અધિકરણ શરૂ થાય છે, આનંદમય અધિકરણ. આનંદમય અધિકરણ તો અધિકરણનો સાર છે એ નીચેના 2 શ્લોકોમાં બતાવવામાં આવ્યો છે. આ વૈયાસિક ન્યાયમાલા છે, એમાંથી આ શ્લોકો લીધેલા છે. સંસારી બ્રહ્મવા આનંદમય, સંસારી અયમ ભવેત. પહેલા સંસારી બ્રહ્મવા આનંદમય, આનંદમય એ જીવ છે, સંસારી એટલે જીવ છે, બ્રહ્મવા. સંસારી બ્રહ્મવા આનંદમય, એક વાક્ય. જે આનંદમય છે એ સંસારી એટલે કે જીવ છે, વા અથવા તો બ્રહ્મ છે. પ્રશ્ન છે, ઉત્તર આપ્યો પૂર્વ પક્ષીએ, સંસારી અયમ ભવેત. આ જે છે આનંદમય છે એ જીવ છે, સંસારી છે, પૂર્વ પક્ષ. કેમ ભાઈ, શા બધી કહો છો? વિકારાર્થ મહેશ શબ્દાત, એટલે આનંદમય, મય પ્રત્યય છે ને મયટ પ્રત્યય કહેવામાં આવે છે. મયટ ક્યાં તો પ્રાચુર્યના અર્થમાં હોય કે વિકારના અર્થમાં હોય. પૂર્વપક્ષી કહે છે કે ભાઈ આનંદમય, મય એટલે કે મયટ જે પ્રત્યય છે એ વિકારના અર્થમાં છે.
વિકારાર્થ મયટ શબ્દાત, એટલે આ મયટ જે શબ્દ કહો કે ભાઈ પ્રત્યય કહો એનો અર્થ વિકાર થાય, એટલે આનંદનો વિકાર એમ થાય. આનંદ સ્વરૂપ નહીં પરંતુ આનંદનો વિકાર. પ્રિયાદિ અવયવ ઉક્તિત તસ્ય પ્રિયમેવ શિર મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા. આ પ્રકારનું વર્ણન આવે છે તૈત્રીય ઉપનિષદમાં. એમાં આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું કે આનંદને પક્ષીના રૂપમાં કલ્પવામાં આવ્યું. આ આનંદ કહો સુખ કહો એની ત્રણ માત્રા બતાવી, પ્રિય મોદ પ્રમોદ. એટલે જ્યારે આપણે કોઈ પ્રિય વસ્તુનું ચિંતન કરીએ ત્યારથી આપણે જે આનંદ મળે, આપણને જે ગમતી વસ્તુઓનું ચિંતનમાં પણ આનંદ આવે છે, એ આનંદ માત્રને પ્રિય કહેવામાં આવે. એ જે પ્રિય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે આનંદની માત્રામાં વધારો થાય અને મોદ કહેવામાં આવે. અને પછી એ પ્રિય વસ્તુનો ઉપભોગ કરીએ. આમ સાંજે લાડુ બનવાનો છે એ વિચારથી જ આનંદ આવે. પ્રિય લાડુ થાળીમાં આવે મોદ, લાડુ પછી મોંમાં મૂકવામાં આવે પ્રમોદ, બ્રહ્માનંદ. આમ આ રીતે આપણા શાસ્ત્રોમાં આ સુખ આનંદ કહો સુખ કહો એની આ ભગવદ્ ગીતામાં આ પ્રકારે કહેવામાં જુદા શબ્દોમાં કહેવામાં આવે. પણ એટલે આનંદમય કહેવામાં આવ્યો છે આત્માને. તો આનંદમય એટલે શું? આનંદમય શબ્દનો અર્થ બ્રહ્મ ગણવાનો, આનંદ સ્વરૂપ ગણવાનો કે આનંદનો વિકાર ગણવાનો. વિકારાર્થ મયટ શબ્દાત પૂર્વ પક્ષી કહે છે. આનંદમય શબ્દમાં જે મય પ્રત્યય છે, મયટ પ્રત્યય છે, એનો અર્થ વિકાર ગણીએ તો એ વિકારી એટલે કે તો જીવ થયો, સંસારી થયો. એવું પણ કહેવામાં આવ્યું તસ્ય પ્રિયમેવ શિર, પ્રિય એનું શિર છે. મોદો મોદ એનું દક્ષિણ પાંખ છે, પ્રમોદ એની ઉત્તર પાંખ છે. આ પ્રકારે એનું પક્ષીના રૂપમાં વર્ણન કરવામાં આવ્યું, એના અવયવોનું વર્ણન કરવામાં આવ્યું. એટલે આ તો અવયવ ધરાવનાર આનંદ છે. અવયવ ધરાવનાર હોય એ તો વિકારી હોય. જે નિર્વિકાર તો નિર્વય હોવો જોઈએ, અવયવી છે માટે વિકારી છે. એટલે પૂર્વ પક્ષ આ પ્રકારે કહે છે કે સંસારી બ્રહ્મ આ અયમ સંસારી ભવેદ. જે આનંદમય કહેવામાં આવ્યો એનો અર્થ જીવાત્મા કે સંસારી થવો જોઈએ. કારણ કે આનંદમયમાં જે મય પ્રત્યય છે એનો અર્થ વિકાર થાય એવું કહેવાનું. ને વળી પાસે એના અવયવોનું વર્ણન કરવામાં આવ્યું, પ્રિય મોદ પ્રમોદ એ રીતે. અંતેથી આનંદમય છે એ વિકારી છે, તો એ જીવ છે, સંસારી છે. હવે તમે એ વાક્ય લો તો કદાચ એમ જણાય. પછી કે પણ ઉત્તર આપ્યો અભ્યાસોપક્રમાદિભ્ય બ્રહ્મ આનંદમયો ભવેદ. હવે કોઈ પણ વાક્ય છે કે કોઈ ફકરો છે એનું તાત્પર્ય નિર્ણય કરવા માટે આપણી પાસે ષડલિંગ છે. ઉપક્રમોપસંહારો અભ્યાસ અપૂર્વતા ફલમ અર્થવાદોપપત્તિ છે. ષડનામ લિંગમ તાત્પર્ય નિર્ણય. તો આ તાત્પર્ય નિર્ણય કરવા માટે આ પ્રકારે ષડલિંગની વાત કરવામાં આવી. ઉપક્રમ ઉપસંહાર એક લિંગ એટલે આપણા કોઈ ફકરાનો હોય, કોઈ ગ્રંથનો હોય, હંમેશા પ્રારંભ જેને થતો હોય એનાથી જ ઉપસંહાર થાય. એક લિંગ થયું ઉપક્રમ ઉપસંહાર. એ બે આપણે જોઈએ તો ખબર પડે કે આનો શું વિષય હોવો જોઈએ. અભ્યાસ જે વસ્તુ આપણે કહેવા માગતા હોઈએ છીએ એને ફરી ફરીને કહેતા હોય એનો ભાર દેવા માટે વારંવાર કહીએ. જો ટિકિટ લેવાનું ભૂલીશ નહીં, ટિકિટ લેવાનું ભૂલીશ નહીં, ટિકિટ લેવાનું ભૂલીશ નહીં વગેરે સીધો ના ઘૂસી જતો.
આ પ્રકારે જે કહેવામાં એનો વારંવાર કે એને અભ્યાસ કહેવામાં આવે. અપૂર્વતા જે બીજી રીતે ન જાણી શકાતું હોય અને જેને જાણવાનું આ જ સાધન હોય એને અપૂર્વતા કહેવાય. દરેક પ્રમાણ પોતાની અપૂર્વતા ધરાવે છે. જેમ ચક્ષુ પ્રમાણ છે એ રૂપ રંગ માટે પ્રમાણ છે. બીજી કોઈ પણ ઇન્દ્રિય છે એ રૂપ રંગનું જ્ઞાન ના આપી શકે. આ ચક્ષુ જેવું છે, એક અદ્વિતીય છે, એ રૂપ રંગ માટેનું સાધન છે. અને તેથી આ પ્રમાણ છે જે જ્ઞાન આપતું હોય એ બીજા કોઈ પ્રમાણથી ના મળે. અપૂર્વતા આ પ્રકારેથી નક્કી થાય આપણે કે ભાઈ આપણે જેની ચર્ચા કરી રહ્યા છે એનું શું સ્વરૂપ છે, શું વિષય છે. એટલે જે શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું એ પરથી જ આ પૂર્વ પક્ષી આ પ્રકારનો નિર્ણય આવે છે કે આનંદમય એટલે સંસારી અને વેદાંત એને કહે છે કે નહીં, આનંદમય એટલે બ્રહ્મ. અભ્યાસ ઉપક્રમાદિભ્ય આ તાત્પર્યનો નિર્ણય કરવા માટે જે ષડલિંગ છે, ઉપક્રમોપસંહાર, અભ્યાસ, અપૂર્વતા, ફલમ, અર્થવાદ, ઉપપત્તિ, ષડલિંગ છે. એટલે અભ્યાસ ઉપક્રમાદિભ્ય આપણે કોઈ પણ ગ્રંથ લઈએ, જેમ કે તૈત્રીય ઉપનિષદ, તો એનો પ્રારંભ કેમ થાય છે? ઉપક્રમ અને ઉપસંહાર જોઈએ. કઈ વસ્તુ એને એકથી વધારે વાર કહેવામાં આવી છે, જેના પર ભાર દેવામાં આવ્યો છે. આમ અભ્યાસ ઉપક્રમાદિભ્ય આ લિંગ જ્યારે આપણે કોઈ પણ ગ્રંથમાં આ લિંગનો પ્રયોગ કરીએ ત્યારે સમજાય છે કે તૈત્રીય ઉપનિષદ પણ બ્રહ્મ આનંદમય શબ્દથી બ્રહ્મ એનું સૂચન કરવા માગે છે, કોઈ જીવનું નહીં. આનંદમય કેમ કહ્યું છે કે પ્રાસુર્યાર્થો મયટ શબ્દ. આ મયટ જે પ્રત્યય છે આનંદમયમાં એના બે અર્થ હોઈ શકે. ક્યાં તો એ પ્રાચુર્યના અર્થમાં હોય કે વિકારના અર્થમાં હોય. એટલે આનંદમયનો અર્થ આનંદ વિકાર એમ પણ થાય કે આનંદમય શબ્દનો અર્થ આનંદમય એટલે આનંદનું પ્રાચુર્ય. આનું પ્રાચુર્ય એટલે આનંદ પ્રચુરતા આનંદની. એટલે આમાં પ્રાચુર્યના અર્થમાં મયટ શબ્દ છે, નહીં કે વિકારના અર્થમાં. તો પછી આપે છે કહ્યું ભાઈ તસ્ય પ્રિયમેવ શિર, એના બધા જાત જાતના અવયવનું વર્ણન કરવામાં આવ્યું. આનંદમયના અવયવનું વર્ણન કરવામાં આવ્યું. તો અવયવનું વર્ણન થાય તો સંસારી થાય ને, વિકારી હોય. પ્રિયાદ્યા સ્યુ ઉપાધિકા. પ્રિય, મોદ, પ્રમોદ જે કહેવામાં આવ્યું એ બ્રહ્મના અવયવ નથી, એની ઉપાધિના અવયવ છે. એ પ્રકારે અહીંયા સમજાવે છે. હવે આ સૂત્ર છે ને બે વર્ણક છે. બે પ્રકારે આ સૂત્રનું અર્થઘટન કરી શકાય. પહેલું આપણે પ્રથમ વર્ણનો શ્લોક એ આપણે જોયો, એ જ આપણે આગળ ચલાવશું, પછી દ્વિતીય વર્ણક પણ જોઈશું. તો 271 પાન પર કહે છે જન્માદ્યસ્યતઃ. કયું સૂત્ર છે? બીજું સૂત્ર. પહેલું સૂત્ર કયું છે? અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. પરંતુ એ તો માત્ર ઇન્ટ્રોડક્શન છે, માત્ર ઉપક્રમ છે. આપણે કોઈ પુસ્તકની અંદર હંમેશા પ્રસ્તાવના જોઈએ, સારી પ્રસ્તાવના. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા એ શાસ્ત્રની પ્રસ્તાવના રૂપમાં છે. ખરું શાસ્ત્ર શરૂ થાય છે જન્માદ્યસ્ય હતા કહે છે. પ્રથમ સૂત્ર જો રત્નપ્રભામાં પ્રથમ સૂત્રસ્ય શાસ્ત્ર ઉપોદ્ઘાતત્વાદ અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એ તો ઉપોદ્ઘાત છે, ઇન્ટ્રોડક્શન છે.
શાસ્ત્ર એના પછી શરૂ થાય. જન્માદિ સૂત્ર આરભ્ય ઉક્તમ. એટલે ભાષ્યકાર શું કહે છે? જન્માદ્યસ્ય ઇતિ આરભ્ય. અને ભાઈ આમ કેમ કહો છો આપ કે આ શાસ્ત્રોનો પ્રારંભ જન્માદ્યસ્ય થાય છે? પ્રારંભ તો અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા થાય છે. તો અહીં ભાષ્યકાર કહે છે જન્માદ્યસ્ય ઇતિ આરંભ ઇતિ આરભ્ય. એનો અર્થ એ થયો કે પહેલું જે સૂત્ર છે એ માત્ર શાસ્ત્રનું ઇન્ટ્રોડક્શન છે, ઉપોદ્ઘાત છે. બીજા સૂત્રથી જન્માદ્યસ્ય સૂત્રથી શાસ્ત્રનો પ્રારંભ થાય છે. સુતત્વાચ એવં અંતે સૂત્ર છેલ્લું જોયું. સુતત્વાચ શાસ્ત્રમાં એ પ્રકારનું પ્રતિપાદન છે આ બધા સૂત્રોથી. યાની ઉદાહૃતાની વેદાંત વાક્યાની, જે બધા વેદાંત વાક્ય છે એ ઉદાહૃતાની ઉદ્ધૃત કરવામાં આવ્યા, ખોટ કરવામાં આવ્યા. મુખ્ય તો આ બ્રહ્મસૂત્ર છે એ વેદાંત કે ઉપનિષદ છે ને એની ટીકા છે. એટલે કે વેદાંત વાક્યો છે એની સમજ આપનારું આ બ્રહ્મસૂત્ર. પણ પોતે એવું છે ને કે એની બધી ભાષ્ય 1000 વસ્તુની જરૂર પડે છે. બાકી આમ જોવા જઈએ તો આ બ્રહ્મસૂત્ર છે એ ઉપનિષદોની વ્યાખ્યા રૂપ છે. પણ સૂત્ર રૂપ હોવાને કારણે સમજવી અત્યંત કઠિન છે. એટલા માટે આપણા ઉપકાર કરીને ભાષ્યકારે એના પર ભાષ્ય રચ્યું. એ પણ સામાન્ય મનુષ્ય માટે સમજવું અઘરું છે. એટલે બધી ટીકાઓ આવે. ટીકા અને એની ઉપર ટીકા, બહુ ટીકાઓ છે. એટલે ભાષ્ય પર તો ખૂબ બધું ચિંતન થયેલું છે વિદ્વાનો વડે. આપણે તો ચિંતન કરીએ છીએ પણ આપણે એટલા ઊંડા ઉતરતા નથી એટલે પેલા લોકો ગયા છે બધા. કારણ કે આપણને આટલા ચિંતનથી સંતોષ થઈ જાય છે. પંડિતો જો ચર્ચા કરે તો આપણું તો મગજ ક્યાંય જતું રહે. એટલે ટીકા કરે પ્રથમ સૂત્ર છે શાસ્ત્રોપોદઘાતત્વાદ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. એ શાસ્ત્રનો ઉપોદ્ઘાત છે, ઇન્ટ્રોડક્શન છે. જન્માદિ સૂત્ર આરભ્ય. એટલે ભાષ્યકાર કહે છે કે જન્માદ્યસ્ય ઇતિ આરભ્ય. એટલે કે આ શાસ્ત્રનો બ્રહ્મસૂત્રનો પ્રારંભ આ બીજા સૂત્રથી જન્માદ્યસ્ય એ સૂત્ર થાય છે એવું સમજવાનું. સૂતત્વાચ એ છેલ્લું સૂત્ર. ઇતિ અંતે સૂત્ર યાની ઉદાહૃતાની વેદાંત વાક્યાની. ઉદાહૃત કહો, ઉદ્ધૃત કહો, ખોટ કહો, જે બધા વેદાંત વાક્યો ઉદ્ધૃત કરવામાં આવ્યા. દરેક જે અધિકરણ છે કોઈને કોઈ વેદાંત વાક્ય છે એને ધ્યાનમાં લઈને એની સમજ આપનારું છે. એટલે જે વેદાંત વાક્યો છે એને ઉદ્ધૃત કરવામાં આવ્યા, કોટ કરવામાં આવ્યા. તેષામ સર્વજ્ઞ સર્વશક્તિ ઈશ્વર જગત જન્મ સ્થિતિ લય કારણમિતિ એતસ્ય અર્થસ્ય. એ બધા જ વાક્યોમાં આ વસ્તુ કહેવામાં આવે અત્યાર સુધી કે સર્વજ્ઞ સર્વશક્તિ ઈશ્વર. સર્વજ્ઞ અર્થાત સર્વ જ્ઞાન ધરાવનાર. સર્વશક્તિ એટલે સર્વશક્તિ ધરાવનાર. સર્વશક્તિમાન કહો. સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર છે એ જગતનું કારણ છે. એટલે કે જન્મ સ્થિતિ લય કારણમ. કારણ કોને કે ઉપાદાન કારણ. યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. એવું તૈત્રીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું. એ બહુ મહત્વનું વાક્ય છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતિ. યત 5મી વિભક્તિ છે જેમાંથી આ બધા ભૂત અર્થાત નામરૂપ બધા જન્મે છે. એને જાતાની જીવંતી. જન્મ્યા પછી શું? તો એ જેને કારણે જીવંત રહે છે, જેમાંથી જેને કારણે સર્વનો જન્મ થાય છે
જન્મ્યા પછી જેને કારણે સ્થિતિ હોય છે, સ્થિત રહે છે, ચાલુ રહે છે. અને યત પ્રવિશંતિ, વળી પાછા લય જ્યારે આવે ત્યારે એમાં પ્રવેશ કરે છે. એને કહેવાય ઉપાદાન કારણ. એ મુખ્યત્વે એ વાક્ય છે બ્રહ્મને, ઈશ્વરને ઉપાદાન કારણ કહે છે. ઈશ્વર નિમિત્ત કારણ છે, સર્જન કરનાર છે તો આખી દુનિયા જાણે છે. તો બધા સંપ્રદાયો ઈશ્વરને નિમિત્ત કારણ એટલે કે સર્જક, પાલક, સંહારક એ રીતે પ્રસ્તુત કરે છે. આ પ્રકારે જગતનું સર્જન કર્યા પછી ઈશ્વર તો જગત દૂર બેઠેલો છે સ્વર્ગમાં. એટલે ઈશ્વર કેવું છે? તટસ્થ કારણ, જગતને સાથે સંબંધ નથી. સર્જન કર્યા પછી પોતે અન્યત્ર છે, ત્યાં બેઠેલો સંચાલન કરે છે. તો વેદાંત કે ભાઈ આ તો બે વાસ્તવિકતાઓ થઈ. જગત સ્વતંત્ર છે એક વાસ્તવિકતા, ઈશ્વર સ્વતંત્ર છે બીજી વાસ્તવિકતા. બે વાસ્તવિકતાઓ, સ્વતંત્ર કહો, સત્ય કહો, એનું નામ છે દ્વૈત. દ્વૈતનો અર્થ છે કે બે સ્વતંત્ર સત્તાઓ. દ્વૈત એટલે બે એટલે સ્વતંત્ર સત્તાઓ, પરસ્પર ભિન્ન. ભલે આપણે અનેક બધાનું વર્ણન કરતા હોઈએ પણ છેલ્લે બધાનું સમન્વય તો એક પરમાત્મામાં જ થાય છે. જ્યારે બે માનવામાં આવે, સર્જન કરનાર જુદો અને સર્જન જુદું, એવું આખી દુનિયા માને છે. વેદાંત કે જે નહીં, સર્જન કરનાર છે એ જ સર્જનના રૂપમાં અભિવ્યક્ત થયેલો છે. એટલે કે સર્જન કરનાર કરતાં ભિન્ન નથી. સર્જન કરનાર સર્જન કરતાં ભિન્ન છે. B is equal to A is not equal to B. પૂજ્ય સ્વામીજીનું આ બહુ પ્રસિદ્ધ વાક્ય. A is the actor, B is the beggar. A એટલે અભિનેતા, B એટલે ભિખારી. B is equal to A is not equal to B. આ ભિખારી છે એ અભિનેતાથી ભિન્ન નથી. અભિનેતા છે એ ભિખારીથી ભિન્ન છે. આ રીતે એક છે છતાં પણ આ સમીકરણ સમજ બહુ જ મહત્વનું છે કે બંનેની સત્તા સમાન નથી. એટલે જગતનું સર્જન કરનાર પરમાત્મા, જેનું સર્જન થયું એ જગત, એ બે કેમ નથી? કારણ કે સર્જન કરનાર પરમાત્મા એ સત્ય છે, પારમાર્થિક સત્ય છે. જેનું સર્જન થયું એ જગત વ્યાવહારિક સત્ય છે. અને વ્યવહાર ક્યારેય પરમાર્થ કરતાં ભિન્ન ના હોય. જેમ મારો પડછાયો ક્યારેય મારા શરીરથી ભિન્ન ના હોય, તેવી રીતે વ્યવહાર પણ પરમાર્થથી ભિન્ન ના હોય. પરમાર્થ વ્યવહારથી ભિન્ન હોય. મારું શરીર છે એ પડછાયા કરતાં ભિન્ન છે, પડછાયો મારા શરીરથી ભિન્ન નથી. આ સમીકરણ બહુ મહત્વનું છે. અંતે રીતે ઈશ્વર, જેને આપણે જગતનો સર્જક કહીએ છીએ, એ જગતથી ભિન્ન છે. પણ જગત જેનું સર્જન થયું છે એ ઈશ્વરથી ભિન્ન નથી. જગતની સ્વતંત્ર સત્તા નથી. એટલે તેષામ સર્વજ્ઞ સર્વશક્તિ ઈશ્વર જગત જન્મસ્થિતિ લય કારણ. સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર છે એ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે. એટલે કે ઉપાદાન કારણ છે. એમાં પછી પેલું આવી ગયું યતઃની અંદર જેમાંથી એમ કરે બંને આવી ગયા. યતઃમાં માત્ર ઉપાદાન કારણ જ નહીં, પરંતુ યતઃ એટલે જેમાંથી નિમિત્ત કારણ પણ આવી ગયો. इति एतस्य अर्थस्य प्रतिपादकत्वं न्यायपूर्वकं प्रतिपादितं. सूत्रकारे प्रतिपादित કર્યો. સૂત્રકારે પ્રતિપાદિત કર્યું કે આ જગત છે એનો ઈશ્વર છે
સર્વજ્ઞ સર્વશક્તિમાં ઈશ્વર છે એ જગતનું ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે. ન્યાયપૂર્વક એટલે ન્યાય કહો કે યુક્તિ કહો, યુક્તિપૂર્વક સમજાવવામાં આવ્યું. મારે કહેવામાં આવે એટલું જ નહીં, પરંતુ શા માટે એનું કારણ યુક્તિ પણ કહેવામાં આવે છે, તો જ પછી આપણે એને સ્વીકારી શકીએ. હવે બુદ્ધિ હંમેશા કારણ માગે. કેમ? યુક્તિ માગે. એટલે એટલું પૂરતું નથી કે ઈશ્વર જગતનું કારણ છે. કેમ? તો કારણ સમજાવવામાં આવ્યું. એટલે ન્યાયપૂર્વકમ ગતિ સામાન્ય ઉપન્યાસેન છે. ગતિ એટલે અવગતિ, અવગતિ એટલે જ્ઞાન કે સમજ. એટલે ગતિ સામાન્ય બધામાંથી આપણને એક જ પ્રકારની સમજ પ્રાપ્ત થાય છે વાક્યોમાંથી. સર્વે વેદાંતા ચેતન કારણવાદી નહીં. બધા જ વેદાંત એટલે બધા જ ઉપનિષદ છે એ ચેતન કારણવાદી નહીં. ચેતન જગતનું કારણ છે એવો વાત કરનારા છે, એવું પ્રતિપાદન કરનારા છે. આ ચેતન પ્રધાનમ નહીં, પરંતુ ચેતન બ્રહ્મ આ જગતનું કારણ છે એવું પ્રતિપાદન કરનારા છે. વેદાંત બધા ઉપનિષદ આ પ્રકારનું પ્રતિપાદન કરનારા છે. આગળ આપણે કહીશું કે બહુ મહત્વની વસ્તુ છે. આ જગતની ઉત્પત્તિ ચેતનમાંથી થયેલી છે, એની સ્થિતિ ચેતનમાં છે, લય ચેતનમાં છે, અચેતનમાં નહીં. હવે જગતની અંદર ચેતન ક્યાં આવ્યું અને અચેતન ક્યાં આવ્યું? જે દૃશ્ય છે, જેમાં અનુભવનો વિષય છે, કેવો છે? અચેતન છે. દ્રષ્ટા છે એ કેવો છે? ચેતન છે. અંતેથી જો ચેતન જગતનું કારણ હોય તો એ કોણ હોય? દ્રષ્ટા. છેવટે એ જગતના કારણને આત્મરૂપે જાણવામાં આવે તો આત્મામાંથી ઉત્પન્ન થયું. માટે જે ઉત્પત્તિથી એ વસ્તુ કારણથી ભિન્ન નથી. જે ઘડો વગર ઉત્પન્ન થયો એ માટીથી ભિન્ન નથી, માટી ઘડાથી ભિન્ન છે. પેલો અભિનેતા ભિખારી છે, અભિનેતાથી ભિન્ન નથી. અભિનેતા ભિખારીથી ભિન્ન છે. આ જગત ઈશ્વરથી ભિન્ન નથી, ઈશ્વર જગતથી ભિન્ન છે. આ પ્રકારે વેદાંતા ચેતન કારણવાદી નહીં કે ચેતન ચેતન એક જ છે. આત્મા, આત્મા કહો, બ્રહ્મ કહો, ચૈતન્ય કહો, એ જગતનું કારણ છે. અર્થાત જગત ઉત્પન્ન થયું આ ચૈતન્યમાંથી, એની સ્થિતિ ચૈતન્યમાં, એનો લય ચૈતન્યમાં. કારણ કે આ જગત છે એવું નક્કી કરનાર ક્યારે નક્કી થાય? કશી વસ્તુ છે એવું નક્કી ક્યારે થાય? એ જ્યારે આપણા જ્ઞાનનો વિષય બને ત્યારે. મારા હાથમાં ઘડો છે, તમે કહેશો ના. મારા હાથમાં ઘડો છે, તમે કહેશો હા. એટલે ઘડો જ્યારે આપણા જ્ઞાનનો અનુભવનો વિષય બને ત્યારે છે એમ કહેવાય. જ્યારે અનુભવનો વિષય નથી બનતો ત્યારે નથી એમ કહીએ. અને તેથી આ આત્મા જે છે એ જ જ્યારે નક્કી કરે કે આ વસ્તુ છે. વેદાંતા ચેતન કારણવાદીના. આ જગતનું કારણ ચેતન છે, આત્મા છે. તો આત્મા છે, ચેતન છે, દ્રષ્ટા છે, માટે દૃશ્ય છે. આ દ્રષ્ટા અને દૃશ્યમાં દ્રષ્ટા સ્વતંત્ર છે, દૃશ્ય પરતંત્ર છે. દ્રષ્ટા દૃશ્ય ક્યારે હોય? દ્રષ્ટા હોય ત્યારે. પણ દ્રષ્ટાએ પોતાના હોવા માટે દૃશ્ય પર આધાર રાખવાની જરૂર નથી. આંખો બંધ કરી દો ને બધું બંધ કરી દો,
બધી ઇન્દ્રિયો મન બધું બંધ થઈ જાય તો જગત કોઈ રીતે આપણા અનુભવનો કે સમાંતર વિષય ના રહે. તો પણ હું તો રહું જ. આપણે કોઈ પણ રીતે આ હુંનો બાદ ના કરી શકીએ. પ્રયત્ન કરો. આપણે સ્વામીજી કહે તમે મેડિટેશન ધ્યાન કરો, હું નથી. એટલે આપણે હું નથી કહેવા માટે હું તો હોવો જ જોઈએ ને. એટલે હુંનો ક્યારેય પણ બાદ ન કરી શકાય. આગળ બધી કથાઓ કહીએ છીએ તમને, એટલે હું ફરી નહીં દોહરાવીશ નહીં. પણ આ રીતે આ બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે હુંનો ક્યારેય પણ બાદ ન કરી શકાય. હું સિવાયની બધી વસ્તુઓનો બાદ કરી શકાય, કારણ કે એ બધા હું પર આધારિત છે. એટલે કે હું ચેતન છું અને ઇન્દ્રિયોથી આ અનુભવ કરનાર છું, તો જગત છે. જગત છે એવું પૂર્વા સિદ્ધ કરવા માટે એ અનુભવનો વિષય બનવો જોઈએ. કોઈ વસ્તુ છે એ અનુભવનો વિષય બને ત્યારે પૂર્વા થાય. હું છું એ પુરવાર કરવા માટે કોઈ પ્રકારના પ્રયત્નની જરૂર નથી, કારણ કે આ હું જે છે સ્વયં પ્રકાશ છે. જગત છે કેવું છે? પરપ્રકાશ છે. એટલે વેદાંતમાં ચેતન અને અચેતનનો આ પ્રકાર અર્થ કરવામાં આવે. ચેતન એટલે સ્વયં પ્રકાશ, અચેતન એટલે પરપ્રકાશ્ય. પેલું જીવંતતા ધરાવનારના આપણે ચેતન કહીએ, સજીવના આપણે ચેતન કહીએ, નિર્જીવને અચેતન કહીએ. એ તો આપણે વ્યવહારની ભાષામાં છે. પણ જે સ્વયં પ્રકાશ છે એ ચેતન છે. એ રીતે તો આ સજીવ નિર્જીવ બધી વસ્તુઓ અચેતનમાં જ આવી જાય, કારણ કે એ ક્યારે જાણે આપણે જ્યારે એમનો અનુભવ કરીએ ત્યારે જ એમનો હોવાપણું સાબિત થાય. જો આપણા અનુભવનો વિષય ના હોય તો કોઈ વસ્તુ પોતાના હોવાપણાને પુરવાર કરી શકે નહીં. અને તેથી બધી જ વસ્તુ જે અનુભવનો વિષય છે, જ્ઞાનનો વિષય છે, દૃશ્ય છે, એ બધું કેવું છે? અચેતન છે. એમાં આપણે જેને ચેતન કહીએ એ જીવો, અચેતન કહીએ આ બધા બધું જ આવી જાય. એટલે કે વેદાંતનું ચેતન એટલે સ્વયં પ્રકાશ. હું જ સ્વયં પ્રકાશ છે. હું છું એ જાણવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. હું સ્વયં પ્રકટ થઈ રહ્યો છું. હું ક્યારે પણ હુંના અનુભવને ટાળી ના શકું, હુંની સભાનતાને ટાળી ના શકું. ગમે તે કરું, આંખો બંધ કર, ગમે તે કરું, તોય પણ એ હું તો રહેવાનો જ, કારણ કે એના સિવાય બીજું કશું હોઈ ના શકે. એટલે હું કહો, અહમ કહો, આત્મા કહો, એ કેવો છે? સ્વયં સિદ્ધ, સેલ્ફ એક્ઝિસ્ટિંગ, સ્વયં પ્રકાશ, સેલ્ફ ઇફલ્યન્ટ, સ્વયં સિદ્ધ અને પૂર્ણ આનંદ સ્વરૂપ, સચ્ચિત આનંદ. આ બધું ન્યાયપૂર્વકમ પ્રતિપાદિતમ ગતિ સામાન્ય ઉપન્યાસેન છે. ગતિ સામાન્ય એટલે બધા વેદાંત વાક્યો છે એની એક જ ગતિ છે, એક જ એની સમજ છે. બધા ચેતન કારણવાદી છે. સર્વ વેદાંત ચેતન કારણવાદી વ્યાખ્યાતમ. બધા જ વેદાંત એટલે બધા જ ઉપનિષદ એ ચેતન રૂપી કારણનું જ પ્રતિપાદન કરે છે. એટલે એ અગત્યનું છે. આટલા બધા ઉપનિષદ હોય, કેટલાય વિદ્વાનો એમ માને છે કે દરેક ઉપનિષદ જુદું જ છે. ભાઈ તમે આમ, અને તેથી દરેક ઉપનિષદનું તાત્પર્ય જુદું જુદું છે. એટલા જ માટે સૂત્રકારે અને ભાષ્યકારે સિદ્ધ કર્યું કદી સામાન્યત્વાદ, ટૂંકમાં બધા જ ઉપનિષદો એક જ તત્વનું પ્રતિપાદન કરે છે. બહુ મહત્વ કેટલા ઉપનિષદો છે. તમે માત્ર વાંચો તો લાગે કે એ કામ કહે છે ને બીજું કહે છે.
આ પ્રકારના અભિપ્રાયો પ્રવર્તમાન હતા. એટલા માટે સૂત્રકારે આ બ્રહ્મસૂત્રની રચના કરી કે બધા ઉપનિષદનો વિષય બ્રહ્મ છે, એટલે બ્રહ્મસૂત્ર કહેવામાં આવ્યું. અને ભાષ્યકારે વસ્તુને વિસ્તારથી સમજાવી કે બધા ઉપનિષદ, દરેક ઉપનિષદ આપણે લાગે તો સમજ ના પડે કે એક જ વસ્તુ કહે છે, કે પ્રશ્નો ઉપનિષદ ને કે ઇતરે ઉપનિષદ ને આ ઉપનિષદ જુદી જાતની જે વાતો કરતા એમ આપણને લાગે. જુદી પ્રક્રિયાઓ હોય. આપણે મોટા સ્વામીએ કહ્યું આ બધી 44 શોક ઘણી કાઢી જશે ઉપનિષદમાં, આ બધી કોક એન્ડ બુલ સ્ટોરી એમ કે, એટલે ઉત્પત્તિ એટલે હવે પણ 44 જે કોણે કહ્યું હશે ભગવાન એને, પણ એટલે આવી રીતે ટૂંકમાં દરેક બધું પોતાની રીતે, એટલે તૈત્રીય ઉપનિષદ એક રીતે પ્રતિપાદન કરે, પ્રશ્નો ઉપનિષદ બીજું પ્રતિપાદન કરે. દરેક ઉપનિષદ આ સર્જનનું પ્રતિપાદન પોતપોતાની રીતે કરતું હોય છે. એકમાં 5 તત્વોને બીજા 3 હોય એ જુદી વસ્તુ છે. પણ આ પ્રકારે લાગે કે ભાઈ બધા જુદું જુદું કહી રહ્યા છે. એટલે આ સૂત્રકારે આ સૂત્રોની રચના કરી કે બધા ઉપનિષદનો એક જ વિષય છે, અને તે છે બ્રહ્મ. ચૈતન્ય સર્વજ્ઞ સર્વશક્તિમાન બ્રહ્મ એ જ બધા ઉપનિષદનો એકમાત્ર વિષય છે, એનું બધા ઉપનિષદ પ્રતિપાદન કરે છે. એ જ એકમાત્ર સત્ય છે. આવું સૂત્રકારે એવું પ્રતિપાદન કરવા માટે સૂત્રકારે સૂત્રોની રચના કરી. ભાષ્યકારે ઘણા વિદ્વાનને ગમતું નથી. મેં કહ્યું તમને મેં બહુ ઝાઝું નથી, પણ આ કિશોરલાલ મુસલવાળા વિદ્વાનો ખરા ને, એમના સૂત્રકાર માટે વિરોધ કે આવું શું તમે કર્યું, એમ કરીને તમે આ ઉપનિષદની અર્થને મર્યાદિત કરી નાખ્યો. બધા જ ઉપનિષદ એક જ વસ્તુ કહેવા માગે છે એમ કરીને તમે એમના અર્થને મર્યાદિત કરી નાખ્યો. શા માટે એવું કહો છો? દરેક ઉપનિષદ પોતાની રીતે કહે છે, જુદું જુદું કહે છે, તો મારી મશીને એવું કહો છો એમ કરીને એ બધાનો જે વ્યાપ છે મર્યાદિત થઈ ગયો એવું એ લોકો માને. એટલે બધા તો પછી કેટલા તત્વો થયા, કેટલા સત્ય થયા, કેટલા આત્મા થયા, એની કોઈ ચિંતન. એ કહે છે કે આ વિચારની સ્વતંત્રતા અગત્યની છે. આપણે કેવી છે સત્ય ને એક જ હોવું જોઈએ, અનેક ના હોઈ શકે. ઉપનિષદનું પ્રયોજન માત્ર સત્યનું પ્રતિપાદન કરવાનું છે, અને માટે દરેકની પદ્ધતિ અલગ અલગ હોય. આમ દરેક ઉપનિષદ પણ કેટલાક ઉપનિષદ આપણે જાણીએ છીએ કે ગુરુ શિષ્યના સંવાદ રૂપ છે. ક્યાંક ગુરુ શિષ્યનો ક્યાંક નિર્દેશ નથી, ક્યાંક છે, ક્યાંક સંવાદ રૂપ જણાય ને ક્યાંક ના પણ જણાય. પણ દરેક ઉપનિષદ ગુરુએ શિષ્યને આપેલો ઉપદેશ છે. એટલે એ રીતે જ બધા ઉપનિષદને સમજવામાં આવ્યા કે આ બધા સત્ય જુદું જુદું ના હોય. એક જ્ઞાની પુરુષ સત્યનું આ પ્રકારે નિરૂપણ કરે, બીજો જ્ઞાની પુરુષ બીજો નિરૂપણ કરે, એવું હોય ને, એવું હોય નહીં. એ બધાનો અનુભવ જુદો તો ના હોય. અને તેથી દરેકના અનુભવોને આ સૂત્રકારે એક જ રૂપે સમજાવ્યા કે બધાનો વિષય બ્રહ્મ છે. સર્વજ્ઞ ચૈતન્ય એક અદ્વિતીય બ્રહ્મ એ જ બધા જ ઉપનિષદોનો વિષય છે. ભાષ્યકારે પછી એનું ભાષ્ય રચ્યું. મેં કહ્યું ને કે એવા બધા જાત જાતની હોય છે, શું કહેવાય એને, ખુબરીઓ જે જાત જાતને વિચારનારી હોય છે. તો ગતિ સામાન્ય ઉપન્યાસેન છે સર્વે વેદાંત ચેતન કારણવાદેન હેતિ વ્યાખ્યાતમ. ગતિ સામાન્ય એટલે એક જ પ્રકારનું જ્ઞાન બધામાંથી જન્મે છે. એ રીતે પણ સમજાવ્યું કે બધા જ વેદાંત બધા જ ઉપનિષદ છે એ
ચૈતન્યને ચેતનને કારણ રૂપે પ્રતિપાદન કરે છે. કેવું કારણ? ઉપાદાન કારણ. આ નિમિત્ત કારણ તો રચનાર તો ચેતન હોય જ. આમ ઘણાની ઉત્પત્તિમાં બે કારણ ગણાયા. ઉપાદાન કારણ એટલે કુંભાર, નિમિત્ત કારણ એટલે માટી. નિમિત્ત કારણ કુંભાર, ઉપાદાન કારણ માટી. તો આ જગતના બધા આ પ્રકારે જ કારણ માને છે. પણ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ વેદાંત કહે છે કે ભાઈ આ નિમિત્ત કારણ ઉપાદાન અભિન્ન છે, એક જ છે, બે નથી. એ બહુ મોટું એક મહાન જાણે શું કહેવાય એને ક્રાંતિ થઈ ગયા હતો. આ બધા જાણીએ છીએ કે ઉપાદાન કારણ તો અચેતન હોય અને નિમિત્ત કારણ ચેતન હોય. અને તમે કહો છો કે આ જગતનું નિમિત્ત કારણ ઉપાદાન એક જ હશે, એટલે કે હશે નિમિત્ત કારણ ચેતન હોય તો પછી અચેતન નામની વસ્તુ જ ના રહે ને, કે એ નિમિત્તનું ઉપાદાન એક જ હોય તો જગતમાં અચેતન જેવું છે જે છે ચેતન જ છે. કશી વસ્તુ છે એનું આપણે વિભાજન કરીએ અને છેવટે કયા નિશ્ચય પર આવીશું? આ બધી વસ્તુઓ ક્યાં જઈને અટકશે? છેવટે એ દ્રષ્ટામાં જઈને અટકશે. ભલે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે ભાઈ સત્ય અહીં છે, નક્કી કર્યા પછી એ લોકો વિશ્લેષણ કરે અને વિભાજન કરે ને કરે ને કરે, એમ કરતાં કરતાં ચાલો ભાઈ મૂળભૂત કારણ કયું છે? તો કે બોઝોન પાર્ટિકલ ગમે. પણ એટલે પહેલાં નક્કી કરી નાખ્યું કે સત્ય ત્યાં છે. વેદાંત કહે છે એટલે ભાઈ તું સત્ય છે, પેલું સ્વતંત્ર તે પરતંત્ર છે, તું સ્વતંત્ર છે. સત્ય સ્વતંત્ર હોય, પરતંત્ર ના હોય. એટલે વિચાર માત્રથી વેદાંત કે આવા પ્રયોગ નથી કર્યા વિભાજન વગેરે, જરૂર જ નથી. વિચાર માત્રથી આ પ્રકારના નિશ્ચય પર આવી શકે. સર્વ વેદાંત ચેતન કારણવાદી વ્યાખ્યાતમ, કે બધા જ વેદાંતો, બધા ઉપનિષદ ચેતન કારણ, આ જગતનું ઉપાદાન નિમિત્ત કારણ સમજ્યા, ઉપાદાન કારણ પણ ચેતન છે એવું બધા જ ઉપનિષદ પ્રતિપાદન કરે છે. એ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવી. સર્વવેદાંતાનાં કાર્યે પ્રધાનાદિ અચેતને છે સમન્વય નિરાશેન, કે પ્રધાન જે છે તો કાર્ય છે, અચેતન છે, અને માટે કારણ ન હોઈ શકે જગતનું. બ્રહ્મપરત્વમ, કે બ્રહ્મ જ જગતનું કારણ છે, એ પ્રકારે અત્યાર સુધી સૂત્રોમાં વ્યાખ્યા કરવામાં આવી. પ્રથમ અધ્યાય સમાપ્તત્વાદ, પહેલા અધ્યાયમાં જે કહેવાનું સમાપ્ત થઈ ગયું, તો હવે આગળના ગ્રંથનું ઉત્તર ગ્રંથારંભે કેમ કારણ? પછીના ગ્રંથનો આરંભ કારણ શું? વેદાંતેષુ સગુણ નિર્ગુણ બ્રહ્મવાક્યના બહન ઉપલબ્ધે, ઉપનિષદની અંદર ક્યાંક સગુણ બ્રહ્મ એવું બ્રહ્મ સગુણ છે, સવિશેષ એવું આપણે સમજવા મળે. ક્યાંક નિર્ગુણ છે, નિર્વિશેષ છે એવી આપણી સમજ જન્મે. તત્સર્કસ્ય વાક્યસ્ય સગુણ ઉપાદ, તો સગુણ જે છે જ્યાં જ્યાં સગુણતાની પ્રતિપાદન છે એ ઉપાસના માટે છે, નિર્ગુણતાનું પ્રતિપાદન છે એ સત્ય માટે છે. એટલે વેદાંતને બે વસ્તુ મળે છે, એક તો સત્ય શું છે તે, અને બીજું એ સત્યની કેમ જાણવું, હવે કેમ ધ્યાન કરવું, કે ઉપાસના કરવી. એટલે એવો નિર્ણય કરવામાં આવે કે ભાઈ જ્યાં જ્યાં સગુણ બ્રહ્મના વાક્યો છે બધા ઉપાસના માટે છે, એ નિર્ગુણ બ્રહ્મ વાક્યો છે સત્યનું પ્રતિપાદન કરવા માટે છે. કસ્યવા ગુણવિવક્ષામ વિના સાક્ષાદેવ બ્રહ્મણી સમન્વય આકાંક્ષા એવ કારણ. અને એવા ગુણ વિવક્ષા એટલે સગુણતા નિર્ગુણતા એ પ્રકારની વિવક્ષા વગર જ બ્રહ્મમાં જ સમન્વય છે એ પ્રકારની આકાંક્ષા છે, એટલે કારણ છે ઉચ્ચતે કહે છે.
એટલે આપણે ભાષ્યમાં જે હતો છેલ્લી પંક્તિમાં કહ્યું અતઃ પરસ્ય ગ્રંથસ્ય કિમ ઉત્થાનમિતિ, જે કહેવાનું હતું એ કહેવાય ગયું, તો હવે પછીના ગ્રંથનું શું કારણ છે? આક્ષેપ કરવામાં આવ્યો. આક્ષેપ એટલે નકારવામાં, ભાઈ આગળ ચર્ચા જ નથી, શું કામ તમે માથાકૂટ કરો છો? એવું છે અહીંયા શાસ્ત્રમાં એક પણ વાક્ય આપણે બોલીએ પહેલાં એ બોલવાનું કારણ કે પ્રયોજન નક્કી થવું જોઈએ. કોઈ કારણ વગર પ્રયોજન વગર કશું બોલવાય નહીં, એક અક્ષરે ના બોલાય. આપણે આપણા જીવનમાં એ પ્રકારનો નિયમ બનાવીએ તો બધું બંધ જ થઈ જાય બોલવાનું. કેટલી બધી વસ્તુઓ નિષ્કારણ બોલવામાં આવે છે અને એના માટે કેટલા સંઘર્ષો ઉત્પન્ન થાય છે. ચાલો, પણ શાસ્ત્રમાં તો એવું ચાલે જ નહીં, કારણ કે એમાંથી આપણે જીવનનો મૂળભૂત બોધ લેવાનો છે. આ બધા માત્ર બૌદ્ધિક ચર્ચા માટે નથી, જીવન કેમ જીવવું એના માર્ગદર્શન માટે શાસ્ત્ર છે. એટલે આપણે એમ લાગે માત્ર બૌદ્ધિક ચર્ચાઓ થાય છે અને પેલાનું ખંડન કરવામાં આવ્યું, આનું મંડન કરવામાં આવ્યું, એ પદ્ધતિ છે. ખંડન મંડન એ પદ્ધતિ છે. પછી છેવટે આ સત્ય શું છે એ આપણને સમજાવવામાં આવે છે, અને એ રીતે આપણું જીવન એ સત્યને અનુરૂપ હોય તો જ જીવનમાં સફળતા હોઈ શકે. જીવન જો સત્યથી વિરુદ્ધ હોય તો ક્યારે પણ જીવનમાં સફળતા ન હોય, માત્ર સંઘર્ષ હોય. તો જ્યારે જ્યારે મનમાં સંઘર્ષ જન્મે ત્યારે પૂછવાનું કે ક્યાં આપણે વિરોધમાં પડ્યા છીએ. જ્યાં જ્યાં આપણે સત્યની સાથે આપણું શું કહેવાય સત્ય સાથે આપણી એકતા અથવા તો સંવાદિતા, સત્ય સંવાદિતા હોય તો પછી શાંતિ હોય. જ્યારે મનમાં અશાંતિ જન્મે ત્યારે આપણે પૂછવું કે ક્યાં આપણે સત્યનો વિરોધ કરી રહ્યા છીએ. તો અશાંતિ જન્મે, અને સત્યની સાથે સંવાદિતા હોય તો શાંતિ હોય. એટલે હવે સંક્ષિપ્ય સગુણ નિર્ગુણ વાક્યાર્થમાં બે પ્રકારના વાક્યો ઉપલબ્ધ થાય છે. બ્રહ્મ ગુણ સહિતનું છે એવું પ્રતિપાદન કરનારા, બ્રહ્મ ગુણ રહિત છે, નિર્ગુણ છે એવું પ્રતિપાદન કરનારા. એટલે કહે છે ઉચ્યતે છેલ્લી પંક્તિમાં 271 પાના, દ્વિરૂપમ હિ બ્રહ્મ અવગમ્યતે. બ્રહ્મ બે પ્રકારનું છે એવું આપણને શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય છે. નામ રૂપ વિકાર ભેદ ઉપાધિ વિશિષ્ટમ. નામ રૂપ ઉપાધિ, આપણું પણ આ નામ છે અને આ રૂપ છે, આ ઘડો નામ છે અને એનું આ રૂપ છે. એ શાનો ધર્મ છે? ઉપાધિ. આ તત્વ જે છે ને એ તો નામ રૂપથી પર હોય. તેથી નામ રૂપ વિકાર ભેદ ઉપાધિ વિશિષ્ટમ. નામ રૂપ બંને વિકાર છે. નામ રૂપાત્મક વિકાર તો ભેદ ઉપાધિ વિશિષ્ટમ. તો નામ અને રૂપ ધરાવનારો જે ઉપાધિ છે એ ઉપાધિ ધરાવનારો. રત્નપ્રમા કહે નામ રૂપાત્મકો વિકાર હૈ. આ નામ રૂપ બંને કેવા છે? વિકાર છે. સર્વમ જગત, સમગ્ર જગત છે એ નામ રૂપાત્મક જગત છે, અને એ વિકાર છે એટલે ઉત્પન્ન થયેલું છે, પરિવર્તનશીલ છે. તદ્ભેદ હિરણ્યશ્મશ્રુત્વાદિ વિશેષ. એ છાંદોક્યમાં આવું આવે છે કે આપણા ધ્યાન માટે આ પ્રકારે પરમાત્માનું વર્ણન કરવામાં આવે છે કે એના આવી કઈ હિરણ્યશ્મશ્રુ, ટૂંકમાં એની મૂછ છે એ કેવી છે? સુવર્ણમય છે. એ પ્રકારે એવું, એટલે ટૂંકમાં રૂપ
ધરાવનારું છે, સગુણો છે, એ પ્રકારનું વર્ણન કરવામાં આવે છે. એના માટે ધ્યાન માટે નામરૂપ વિકાર ભેદ ઉપાધિ વિશિષ્ટમ એક વસ્તુ છે. આ નામ રૂપ વિકાર જે છે એ રૂપી ઉપાધિ ધરાવનાર એક. તદ વિપરીતમ છે સર્વોપાધિ વિવર્જિતમ, એનાથી વિરુદ્ધ બધી ઉપાધિથી રહિત. આમે પણ જ્યાં ઉપાધિ છે ત્યાં એનું અધિષ્ઠાન હોવું જ જોઈએ. બધો નામરૂપનો વિકાર ક્યાં છે? ઉપાધિમાં છે. ઉપાધિ જેના પર આધારિત છે, જેના પર અધ્યારોપિત છે, એ અધિષ્ઠાન કહેવું જોઈએ, બધું નામરૂપ વગરનું. આ ઘડો જે છે એ નામરૂપનો વિકારવાળો છે, અને એ જેના પર અધ્યારોપિત છે, માટી છે, એ નામરૂપના વિકારથી રહિત છે. એના પર પછી વિકારનો અધ્યારોપ કરવામાં આવ્યો. તો હવે એના ઉદાહરણ આપે છે ભાષ્યકાર. ચલો આ વાક્ય છેલ્લું વાંચી લઈએ. યત્ર હિ દ્વૈતમેવ ભવતી તદ ઇતરમ પશ્યતિ યત્ર તસ્ય સર્વમ આત્મૈવાભૂત તત્ કેનકમ પશ્યેત. બૃહદારણ્યકોપનિષદ. યત્ર હિ દ્વૈતમ ઇવ ભવતી, જ્યાં દ્વૈત છે, ભેદ છે. આ દ્વૈત શબ્દનો અર્થ આપણે ઘણી વાર ચર્ચા કરી રહ્યા છે. દ્વૈત એટલે પરસ્પર ભિન્ન, એટલે બે એને દ્વૈત નથી કહેવામાં આવતું. પણ જ્યાં ભેદ છે એટલે અન્યોન્ય અન્યોન્ય ભાવ. એટલે ઘટમાં પટત્વનો અભાવ છે, પટમાં ઘટત્વનો અભાવ છે, તો આપણે બે કહીએ. એ પ્રકારે અન્યોન્ય ભાવ, એને આપણે દ્વૈત કહીએ. તો ભાઈ આ દ્રષ્ટા છે એ પેલું દૃશ્ય છે, દ્રષ્ટામાં દૃશ્ય પણ નથી, દૃશ્યમાં દ્રષ્ટા પણ નથી, એમ અન્યોન્ય ભાવ કહેવાય. એને દ્વૈત કહેવામાં આવે. યત હિ દ્વૈતમ એવો ભવતી. આ દ્વૈત નામની વસ્તુ સત્ય નથી, પણ આપણને એમ લાગે છે કે આ જગત જુદું છે, આ દ્રષ્ટા જુદો છે. જાણે કે જ્યાં દ્વૈત છે એમ માનવામાં આવે છે. તદ ઇતરમ પશ્યતિ, ત્યારે ઇતર આ એક દ્રષ્ટા છે, ઇતરમ આ દૃશ્યને જુએ છે, અનુભવે છે. યત્ર તસ્ય સર્વ આત્મા એવા ભૂત. પણ જ્યારે ચિંતન કરવામાં આવે કે જેનું દૃશ્ય કહું છું, અચેતન કહું છું, એનું સત્ય શું છે, ત્યારે ખબર પડે કે એમાં પણ અસ્થિ ભાતિ પ્રિય નામ રૂપ. એટલે નામ રૂપનું પણ સત્ય તો અસ્થિભાતિ પ્રિયમાં છે. આ દ્રષ્ટાનું પણ સ્વરૂપ અસ્થિભાતિ પ્રિય છે. અંતેથી એ પ્રકારે જ્યારે આપણે સમજીએ તો દૃશ્ય અને દ્રષ્ટા એ પ્રકારનો પણ ભેદ એટલા માટે નથી રહેતો કે દૃશ્ય પણ વાસ્તવમાં અસ્થિભાતિ પ્રિય છે, આ દ્રષ્ટા પણ અસ્થિભાતિ પ્રિય છે. અંતેથી અસ્ય સર આત્મવિભાભૂત. આ પ્રકારે જેણે આ અધ્યારોપનો બાદ કરી દીધો છે અને અધિષ્ઠાન રૂપે અસ્થિવાદી પીર રૂપે જ જુએ છે, એને માટે એક બધું જ આત્મા જ બની ગયું હતું જ, પણ આત્મા અનાત્મા એ પ્રકારના ભેદભાવનો અધ્યારોપ થતો હતો, હવે નથી થતો. તત્કેન કંપશ્યેત. ત્યાર પછી કોઈ જોનારો, જોવાનો વિષય, આ બધી વસ્તુઓ આત્મામાં જ પરિણમી. અંતેથી હવે કોણ કોને જુએ, શેનાથી જુએ વગેરે. ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્ય
भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।